સામાજિક કાર્યકર્તા રાજનૈતિક ક્ષેત્રે ઉતર્યા મેદાનમાં। સામાજિક કાર્યકર્તા રાજનૈતિક ક્ષેત્રે ઉતર્યા મેદાનમાં। આજ રોજ વડોદરા શહેરમાં ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારે આજે વડોદરાના શહેરના સામાજિક કાર્યકર્તા નિલેશ વસઈકર રાજનૈતિક ક્ષેત્રે મેદાનમાં ઉતર્યા હતા। સાથે વડોદરા જનતા પ્રજાલક્ષી કામો કરીશ અને જે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની છૂટ અપાવી તેવી રીતે જે પાણીની સમસ્યા છે તેને પણ પ્રજાલક્ષીને દૂર કરીશ। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ફોર્મ ભરવા આવ્યો શું કે જે રીતના આજે કલેક્ટર કચેરી ખાતે 20 વડોદરા લોકસભાની ઉમેદવારી રજૂ કરી છે, ઉમેદવારી પત્ર આપ્યું છે અને વડોદરાની ખાસ જનતા માટે મારા 3 મુદ્દાઓ રહેશે। એક તો મોંઘવારી ને એક બેરોજગારી છે, પ્લસ કે પીવાના પાણીનો પ્રશ્ન છે। વડોદરામાં હાલ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને ખૂબ જ લોકોને હાલાકી થઈ રહી છે। છેલ્લા આજે નળિયાથી તળિયા સુધી જ્યારે ભાજપનું શાસન હોય તેમ છતાં લોકોએ વિશ્વાસ કરીને આજે એ લોકોને મત આપ્યા હોય, આજે વિશ્વાસઘાત થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। કોંગ્રેસની વાત કરીએ તો ક્યાંય દેખાતી નથી કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો વડોદરામાં એ સ્થાનિક છે જ નહીં, પોતે પણ મત નહીં આપી શકે। પ્લસ કે ભાજપના ઉમેદવારની વાત કરીએ તો એ તો મૂળ પોરબંદરના છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરાના પ્રજાના હિત માટે આ લોકસભાની ચૂંટણીનું મેં ઉમેદવારી પત્ર ભર્યું છે અને લોકોને એક વિશ્વાસ આપીશ કે જો હું ચૂંટાઈને આવું છું તો વડોદરાના વિકાસ માટે હું 100% પ્રયત્ન કરીશ। વિકાસના કામોને લઈને જે રીતના સુરત આગળ છે, વડોદરા પાછળ છે, જે રીતના અમદાવાદ પણ વિકાસમાં કામ સારું થયું છે, ખાલી વડોદરા પાછળ રહી ગયું વિકાસના કામો, એના વિશે શું? પોતાના જ પક્ષના મુખ્યમંત્રીએ જો આવીને ટકોર કરવી પડતી હોય તો આપણે શરમથી ડૂબી મરવું જોઈએ આ સત્તાધીશોએ। એટલે જો તમારા લોકો જ જો તમારી પ્રશંસા ના કરતા હોય તો એ ખૂબ જ શરમજનક બાબત કહેવાય વડોદરા માટે। વડોદરાના જે નેતાઓ છે એમણે પોતાના જ ખિસ્સાઓ ભર્યા છે, લોકોનું કામ કર્યું જ નથી, તેનું આ પરિણામ જોવા મળે છે। Subscribe now and press the bell icon. Never miss an update.